શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1 મહિના બાદ પણ વિદ્યાર્થીઓ શિક્ષણ વિહોણા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાળા હજુ પણ બંધ છે. મહાપાલિકાએ શાળાને સીલ કરી દેતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે. સોસાયટી અને શાળા વચ્ચેના વિવાદમાં વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. ત્યારે ધોરણ 1 થી લઈને 12ના 941 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ શિક્ષણથી વંચિત છે અને શાળાનું સીલ ક્યારે ખુલશે તેનો કોઈની પાસે જવાબ નથી. ત્યારે ગ્રાન્ટેડ શાળાની પરવાનગી હોવા છતાં પણ હજી સુધી સીલ ખોલાયું નથી. એક્સક્લુઝિવ આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહત્વની વાત એ છે કે રાજકોટની ઘટના બન્યા બાદ દરેક શાળામાં પણ સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી ઘણી શાળાઓ એવી છે કે જેના સીલ ખોલ્યા નથી. આજે આ છોકરાઓનું ભવિષ્ય ખરાબ નહીં થાય એના માટે હવે આના માટે છે ને તો 2022માં જયારે આ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે એસએમસી દ્વારા એમને જણાવવામાં પણ આવેલું અને એસએમસીને પણ આનામાં આપણે દોષિત ગણી શકીએ. ત્યાર પછી સ્કૂલ પ્રશાસન છે એમને પણ દોષિત, કેમ કે એ લોકો છે તો હાઈકોર્ટના ચુકાદાને ધોળીને પી ગયા છે, બરોબર છે, અને એ ધોળીને પી જવાથી જ આટલા ટાઈમ સુધી આ બધું ચાલી રહેલું છે. બાકી અમારો તો કોઈ ઈરાદો નહીં હતો કે આવી રીતના છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય. છોકરાઓનું ભવિષ્ય માટે અમને પણ ચિંતા છે, પણ હવે અમારા સોસાયટીના લોકો પણ તદ્દન એનાથી થાકી ગયા છે. ઘણી અનૈતિક પ્રવૃત્તિઓ પણ થાય છે અહીંયા આગળ, એના માટે હવે અમે લોકો કંટાળી ગયા છે અને સોસાયટીના લોકો હવે ના જ પાડે છે કે હવે અમને આ સ્કૂલ અહીંયા નહીં જોઈએ, અમને અમારો સીઓપી ખાલી જોઈએ એમ. પાણીનું મગાવ પાણી એ સીઓપીની જગ્યા અમે અમારા સોસાયટીના જે બી કંઈ હશે એના માટે ઉપયોગમાં લઈશું. એનો વિષય પછી આવે છે. અમારી સીઓપી છે, અમે શા માટે ઉપયોગમાં લઈશું એ બધું અમારે, કેમ કે આજ દિન સુધી સ્કૂલ વાળાઓએ કોઈ પણ પ્રકારનું અમને સહાય નથી કરી. સોસાયટીની અંદર રહીને સોસાયટીની સાથે વિરુદ્ધના જ કામ કરેલા છે અત્યાર સુધી. તમારું પ્રમુખ કહેશું. તો સોસાયટી અને શાળાનો જે વિવાદ છે તેમાં હવે વિદ્યાર્થીઓ અટવાયા છે. ગ્રાન્ટેડ શાળાની પરવાનગી હોવા છતાં પણ હજી સુધી શાળાનું સીલ નથી ખુલ્યું. શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1 મહિના બાદ પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે. સુરતના ઉધના વિસ્તારની છત્રપતિ શિવાજી શાળા હજુ પણ બંધ છે અને મહાપાલિકાએ શાળાને સીલ કરતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે. મહાપાલિકા હવે આ વિશે કોઈ વિચાર કરતી નથી અને મહાપાલિકા એ પણ વિચાર નથી કરતી કે 1 મહિનાથી આ શાળા બંધ છે તો વિદ્યાર્થીઓના ભાવિનું શું થશે. શાળાનું સીલ ક્યારે ખુલશે તેનો કોઈની પાસે જવાબ નથી અને સોસાયટી અને શાળા વચ્ચેનો જે વિવાદ છે તે વિવાદ હવે આ વિદ્યાર્થીઓ પર ભારે પડી રહ્યો છે. ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ જે છે 941 જેટલા વિદ્યાર્થીઓ, તેમના માટે હવે સૌથી મોટો પ્રશ્નચિહ્ન છે કે આ શાળા ક્યારે ખુલશે. 1 મહિના જેટલો સમય તો વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી શાળા ખુલી નથી. સોસાયટી અને શાળા વચ્ચેના વિવાદમાં વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. ધોરણ 1 થી 12ના 941 વિદ્યાર્થીઓ હજુ પણ શિક્ષણથી વંચિત છે અને શાળાનું સીલ ક્યારે ખુલશે તેનો કોઈની પાસે જવાબ નથી. ગ્રાન્ટેડ શાળાની પરવાનગી છે છતાં પણ સીલ હજુ સુધી ખુલ્યું નથી. શૈક્ષણિક સત્ર શરૂ થયાને 1 મહિનાનો સમય વીતી ગયો છે છતાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે અને જે સોસાયટી અને આ જે શાળા છે તેના વચ્ચેનો જે વિવાદ છે, સોસાયટીના મેદાનના વિસ્તારમાં આ શાળા ઘણા સમયથી છે, ત્યારે હવે સોસાયટી પણ નમતું જોખવા તૈયાર નથી અને સોસાયટીના સભ્યો પણ એવું કહી રહ્યા છે કે અમને હવે અહીંયા શાળા નથી જોઈતી. મહત્વની વાત એ છે કે ઘણા સમયથી અહીંયા શાળા છે અને આ જે વિદ્યાર્થીઓ છે તેમનું હવે ભાવિ અધ્ધરતાલ છે. તો આ જે વિદ્યાર્થીઓ છે તેમને બીજી કોઈ શાળામાં ટ્રાન્સફર કરવા જોઈએ અથવા તો વહેલી તકે અહીંયા શાળા શરૂ કરવી જોઈએ. 941 વિદ્યાર્થીઓનો શું વાંક? આ જે ઘટના છે, શાળા અને સોસાયટી વચ્ચેનો જે વિવાદ છે તેમાં આ 941 જે વિદ્યાર્થીઓ છે તેમનો શું વાંક તે સૌથી મોટો પ્રશ્ન છે. આ વિદ્યાર્થીઓ અહીંયા જે ભણે છે તેમનું 1 મહિનાથી શિક્ષણ કાર્ય બંધ છે. તેઓ હજુ સુધી શાળાએ નથી જઈ શક્યા કારણ કે શાળા આટલા સમયથી બંધ છે. મહાપાલિકાએ શાળામાં તાળા લગાવી દીધા છે
941 વિદ્યાર્થીઓનો વિચાર કર્યા વગર મહાપાલિકાએ તાળા લગાવ્યા છે, પરંતુ મહાપાલિકા એ વ્યવસ્થા નથી કરતી કે આજે 941 જે વિદ્યાર્થીઓ છે તેમનું એડમિશન બીજી કોઈ સ્કૂલમાં કરાવવામાં આવે, અથવા તો પછી આ જે વિવાદ છે તે વિવાદ સોલ્વ કરવામાં આવે, જેના કારણે આ વિદ્યાર્થીઓ ફરીથી શાળાએ જઈ શકે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું, પરંતુ આજે 941 જે વિદ્યાર્થીઓ છે તેઓ હજી સુધી શાળાએ જઈ શક્યા નથી, તેમની સ્કૂલમાં તેઓ પ્રવેશ કરી શક્યા નથી. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ શાળા પ્રવેશોત્સવ થાય છે, પરંતુ આજે 941 જે વિદ્યાર્થીઓ છે તેમને શાળાનો પ્રવેશોત્સવ થયો નથી, કારણ કે તેમને શાળામાં પ્રવેશ જ નથી મળ્યો. તેમની શાળાને સીલ મારી દેવામાં આવ્યું છે, તેમની શાળા બંધ છે, જેના કારણે ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓ શાળાએ જતા થઈ ગયા છે, પરંતુ આ 941 જે વિદ્યાર્થીઓ છે તેઓ હજી સુધી તેમના શાળાથી વંચિત છે. ત્યારે સુરત મહાનગરપાલિકા આ બાબતે કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી અને કોઈ નિર્ણય પર આવવા માટે તૈયાર નથી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી. ધ્રુવ, સુરત મહાનગરપાલિકા આ બાબતે કોઈ જ વિચાર નથી કરતી કે આ 941 વિદ્યાર્થીઓનું શું થશે? ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ઘણી બધી સ્કૂલોમાં ચાલ્યો, પરંતુ આ 941 વિદ્યાર્થીઓને હજુ પણ શાળામાં પ્રવેશ નથી મળ્યો. સાચી વાત છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આ છત્રપતિ શિવાજી જે શાળા છે તેમાં 941 જેટલા વિદ્યાર્થીઓ હજુ સુધી પ્રવેશથી વંચિત છે, અને પ્રવેશ તો થયો છે, ભણતા પણ હતા, પરંતુ શાળાને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે અને તેઓ હજુ પણ આ શાળામાં નથી જઈ શક્યા. આજે 1 મહિનાથી ઉપર વીતી ગયો છે શાળા શરૂ થયાને, અને આ જે શાળાના વિદ્યાર્થીઓ જે છે તે આ શાળામાં અંદર પ્રવેશ નથી કરી શક્યા. 9 થી 12ના ધોરણોના વિદ્યાર્થીઓ જે છે તે છે, અને 1 થી 7ના વિદ્યાર્થીઓ, 8ના વિદ્યાર્થીઓ, આમ મળીને 1000ની આસપાસ વિદ્યાર્થીઓ જે છે તે આ શાળામાં હજી સુધી પ્રવેશ નથી કરી શક્યા. શાળા અને સોસાયટી વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે બાળકો છે તેનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, તેનું અત્યારે જે ભણતર છે તે જોખમાઈ રહ્યું છે. જે શાળાના વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરીશું. બેટા, કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 9वीं। તો શાળા શરૂ થઈ છે, શાળા ગયા છો? शाला तो शुरू हो गई है, लेकिन आए दूसरा शाला शुरू हो गई है, लेकिन ये नहीं हुई है. ये सोसाइटी वालों ने यहाँ जाके केस कर दिया, इसलिए स्कूल क्या खुल नहीं रही है. स्कूल नहीं खुलेंगी तो हम कुछ नहीं करेंगे, कल आके सिल तोड़ डालेंगे. बिल्कुल. તમે જણાવો, आप बताइए, आप कौन से स्टैंडर्ड में पढ़ाई करते हो? मैं 12वीं में पढ़ती हूँ. 12वीं में पढ़ाई शुरू हुई है, क्या कर रहे हो आप? अभी तो कुछ नहीं पढ़ाया है, कुछ पढ़ाया नहीं. अभी हमारा सिलेबस ही नहीं शुरू हुआ है. क्या पढ़ेंगे? सर भी सील मारा हुआ है. तो स्कूल पे आते हो तो क्या देखने को मिलता है? सर से बात हुई क्या? सर से बात हुई है. सर जो ऊपर से उनको ऑर्डर आता है वो हमें वही बताते हैं कि 2 दिन रुक जाओ, 2 दिन रुक जाओ. वो बेचारे भी क्या करेंगे? उनको ऊपर से जो आ रहा है वो वही बता रहे हैं हम लोगों को. બિલકુલ. એટલે જે સોસાયટી અને જે શાળાનો વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે હાલ આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે, તેનું ભણતર અટવાઈ રહ્યું છે. શાળાના જે આચાર્ય છે તેમની સાથે વાત કરીશું. સર, તમે જણાવશો, આજે સ્કૂલ શરૂ થઈ ગઈ ને 1 મહિના ઉપર થયું છે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળી શક્યો, કેમ? જયારે શાળા 3 તારીખે સીલ થયેલી આપણે ફાયર એનઓસી અને બીજા એફિડેવિટ માટે, ત્યાર પછી આ બધું આપી દીધું હતું એસએમસીએ. ફાયર એનઓસી ની રિન્યુઅલ હતી, અને મને ખાલી ટૂંકમાં એટલું જણાવો કે ડીઓ સાથે કોઈની સાથે વાત થઈ છે ભાઈ? વાત થયેલી છે, એમણે રજૂઆત કરેલી છે કે શાળા સીલ જ છે, કારણ કે 13 તારીખથી સ્કૂલો ખુલી પછી અમારી શાળાની સીલ કાઢવામાં આવેલી હતી, તેની જાણ કરેલી હતી. અને પછી સાહેબે જે પણ પ્રશ્નો હતા એના નિરાકરણ ટ્રસ્ટી સાથે વાત કરીને કાઢવાનો પ્રયત્ન કરતા છીએ. બિલકુલ. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી આ વાત પહોંચી છે. અહીં બીજી તરફ જે સ્થાનિક રહીશો છે તે પણ આવ્યા છે, અને તેઓની વચ્ચેનો આ એક વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે અત્યારે શાળાના આ જે વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય જોખમાયું છે, પરંતુ આવનારા દિવસોમાં તેનો કોઈક નિરાકરણ લાવી શકે તે માટેના અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે. અને સુરત મહાનગરપાલિકા પણ આમાં મધ્યસ્થી કરે અને આ તમામ વચ્ચે ક્યાંક બાળકોનું ભવિષ્ય ન જોખમાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જી, આભાર ધ્રુવ માહિતી આપવા બદલ. તો સુરત મહાનગરપાલિકાનો જે અણઘડ વહીવટ આમાં જોવા મળી રહ્યો છે, 1 મહિનાથી કોઈ નિર્ણય નથી લઈ શકતા.